હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે ગાઉસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈશું, જે આપણને ફ્લક્સ પર આધારિત એમસીક્યુ અને દાખલા ગણવામાં ઘણા જ મદદરૂપ થશે. ગયા લેક્ચરમાં આપણે લેક્ચરના અંતમાં ગાઉસના નિયમનું વિધાન અને ગાઉસના નિયમનું વ્યાપક સમીકરણ જોયું હતું, જેમાં ગાઉસના નિયમનું વિધાન કંઈક આપણે આ રીતે આપ્યું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે, જેને આપણે ટૂંકમાં આ રીતે પણ લખી શકીએ છીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ક્યુ બાય એપ્સાઇલોન 0 જેટલું હોય છે. ગૌસના નિયમનું વ્યાપક સમીકરણ phi is equal to ઇન્ટિગ્રેશન s શું દર્શાવે છે આપણને? બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો ઇન્ટિગ્રેશન s e સદિશ ડોટ s સદિશ is equal to q in by epsilon 0. આ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકીએ phi is equal to ઇન્ટિગ્રેશન s e સદિશ ડોટ ds સદિશ is equal to q in by epsilon 0. બંને રીતે આપણે આ ફ્લક્સના વ્યાપક સમીકરણને લખી શકીએ છીએ, જ્યાં q in એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે. q in એ બંધ પૃષ્ઠ અથવા બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર છે, અને એપ્સાઇલોન 0 ને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહીએ છીએ, અને એપ્સાઇલોન 0 નું મૂલ્ય 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર યાદ રાખવાનું છે. ખાસ ધ્યાન રાખજો, પારિમાણિક સૂત્ર યાદ છે ને, ના યાદ હોય તો યાદ કરી લેજો. બીજો એક અગત્યનો મુદ્દો આપણે નોંધી લઈએ કે ગૌસનો નિયમ એ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ છે. ક્યાંક આપણને એમસીક્યુમાં પૂછી શકાય કે ગૌસનો નિયમ એ કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ છે. ઓકે, તો હવે આપણે ગૌસના નિયમ પર આધારિત કેટલાક અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. દરેક મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે અને ધ્યાનથી સાંભળીને સમજવાના છે. તો પહેલો મુદ્દો કે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ પણ શૂન્ય હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બંધ પૃષ્ઠ, જેને મેં નામ આપી દીધું છે S, આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ અથવા બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ મારે શોધવું છે. તો આપણે સવાલ આવો પૂછી શકાય કે આ બંધ પૃષ્ઠની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠની અંદર એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે, તો આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય? તો વિદ્યુત ડાયપોલ એટલે આપણને ખબર છે કે એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોથી રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. અને વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર કેવો હોય છે? શૂન્ય હોય છે. એટલે કે આ બંધ પૃષ્ઠની અંદર આવેલું કુલ વિદ્યુત ભાર ક્યુ ઇન આપણે ગણતરી કરીએ તો કેટલો મળશે? 0 મળશે. જેના આધારે આપણે કહી શકીએ કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોવાથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. જો તમને આવું પૂછે કે આ બંધ પૃષ્ઠની અંદર 8 ડાયપોલ મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે અથવા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? તો પૃષ્ઠની અંદર ગમે તેટલી ડાયપોલ મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સમાં કોઈ જ ફરક નહીં પડે. કેમ? કારણ કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર તો કેવો થાય છે? 0. આથી એક ડાયપોલ મૂકવામાં આવે કે 8 ડાયપોલ મૂકવામાં આવે કે 10 ડાયપોલ મૂકવામાં આવે, કુલ વિદ્યુતભાર 0 જ રહેશે. આથી પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય 0 જ રહેશે. ઓકે, હવે આપણે બીજી આકૃતિના આધારે આ મુદ્દાને સમજીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ પૃષ્ઠની અંદર પ્લસ ક્યુ વિદ્યુતભાર મેં મૂકેલો છે. તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ થશે ક્યુ બાય એપ્સાઇલોન 0. આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ થશે ક્યુ બાય એપ્સાઇલોન 0. હવે જો આ પૃષ્ઠની અંદર બીજો પ્લસ ક્યુ વિદ્યુતભાર દાખલ કરવામાં આવે
તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો પહેલા કેટલો વિદ્યુતભાર હતો? પ્લસ ક્યુ. હવે પૃષ્ઠની અંદર બીજો કેટલો વિદ્યુતભાર દાખલ કરું છું? પ્લસ ક્યુ. તો ટોટલ વિદ્યુતભાર કેટલો થયો? 2Q. એટલે પૃષ્ઠની અંદર આવેલો અથવા પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર થયો 2Q. તો ગૌસના નિયમ અનુસાર φ2 ઇઝ ઇક્વલ ટુ 2Q બાય એપ્સાઇલોન 0. બટ Q બાય એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું φ1. તો આ સમીકરણના આધારે આપણે કહી શકાય કે વિદ્યુતભારનું મૂલ્ય વધારવામાં આવે તો ફ્લક્સનું મૂલ્ય વધે છે. ઓકે, હવે પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર પ્લસ ક્યુ હતો. જો પૃષ્ઠની અંદર માઇનસ ક્યુ વિદ્યુતભાર દાખલ કરવામાં આવે તો પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? તો પહેલા કેટલો વિદ્યુતભાર હતો? પ્લસ ક્યુ. હવે કેટલો વિદ્યુતભાર આપણે દાખલ કરીએ છીએ? માઇનસ ક્યુ. એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થશે? 0. આથી પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. તો ત્રીજા કિસ્સામાં આપણે જોઈ શકીએ કે પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ φ3 ઇઝ ઇક્વલ ટુ Q ઇન બાય એપ્સિલોન 0. બટ પહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર હતો, પછી પૃષ્ઠની અંદર માઇનસ ક્યુ વિદ્યુતભાર દાખલ કરવામાં આવે એટલે ટોટલ વિદ્યુતભાર 0 થયો. ટોટલ વિદ્યુતભાર 0 થયો એટલે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ પણ કેવું થાય છે? 0 થાય છે. આમ આપણે કહી શકીએ કે કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0 હોય તો પૃષ્ઠ સાથે અથવા પૃષ્ઠમાંથી પસાર થતો ફ્લક્સ પણ 0 હોય છે. આગળ એક ત્રીજા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે કોઈ એક બંધ પૃષ્ઠની અંદર અપ ડાઉન ક્વાર્ક્સ આવેલા છે અથવા મૂકેલા છે. તો આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? પણ પહેલા આપણે ક્વાર્ક્સ વિશે માહિતી મેળવી દઈએ. તો ક્વાર્ક્સના બે પ્રકાર છે. અપ અને ડાઉન. કેટલીક બુકોની અંદર ક્વાર્ક્સના 6 પ્રકાર પણ આપેલા હોય છે, જેમાં અપ, ટોપ, ચામ, ડાઉન, બોટમ, સ્ટ્રેન્ચ. પણ હાલમાં આપણે 2 જ પ્રકાર યાદ રાખીશું. હવે અપ ક્વાર્ક્સ કોને કહેવામાં આવે? તો પ્લસ 2/3 E વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને આપણે અપ ક્વાર્ક કહીએ છીએ અને -1/3 E વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્વાર્ક્સના 2 પ્રકાર, અપ અને ડાઉન. અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો હોય? +2/3 E. ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર કેટલો હોય? -1/3 E. જેના આધારે એક બીજી વસ્તુ પણ આપણે નોંધી લઈએ કે પ્રોટોનનું બંધારણ UUD છે અને ન્યુટ્રોનનું બંધારણ AUDD છે. ખાસ ધ્યાન રાખજો કે આધુનિક સંશોધન અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે. એટલે પ્રોટોનનું બંધારણ છે UUD અને ન્યુટ્રોનનું બંધારણ છે UDD. તો આ બંધ પૃષ્ઠની અંદર એક અપ ક્વાર્ક્સ આવેલો છે અને 2 ડાઉન ક્વાર્ક્સ આવેલા છે. તો આ પૃષ્ઠમાંથી પસાર થતો અથવા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવું છે. તો 5S ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ φ1 પ્લસ φ2 પ્લસ φ3 થશે. ચલો, અપ ક્વાર્ક્સ છે એનો વિદ્યુતભાર કેટલો? તો આ અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર થયો +2/3 E. આ ડાઉન ક્વાર્ક્સ છે એનો વિદ્યુતભાર કેટલો? -1/3 E. આ ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર -1/3 E. તો અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર છે +2/3 E. એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થયું? +2/3 E અને બાય એપ્સાઇલોન 0 ગૌસના નિયમ અનુસાર. એ રીતે +φ2. તો φ2 એટલે આ ડાઉન ક્વાર્ક સાથે સંકળાયેલું ફ્લક્સ. તો -1/3 E બાય આપણે શું લેવા પડશે? એપ્સાઇલોન 0. એ જ રીતે આ ડાઉન ક્વાર્ક સાથે સંકળાયેલ ફ્લક્સ -1/3 E બાય એપ્સાઇલોન 0. બાય એપ્સાઇલોન 0 કેમ કરું છું ખબર પડે છે ને? ગૌસના નિયમ અનુસાર φ = Q બાય એપ્સાઇલોન 0. તો અહીંયા શું લખાશે? 2E/3 એપ્સાઇલોન 0.
-1/3 એપ્સાઇલોન 0 -1/3 એપ્સાઇલોન 0 કેટલા થશે -2e/3 એપ્સાઇલોન 0 માટે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું થાય છે શૂન્ય માટે આપણે કહી શકીએ કે જો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ પણ શૂન્ય થાય છે. હું તમને બે પ્રશ્ન પૂછું કે ધારો કે આ બંધ પૃષ્ઠની અંદર UUD ક્વાર્ક્સ મૂકવામાં તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય અને જો બંધ પૃષ્ઠની અંદર UDD ક્વાર્ક્સ મૂકવામાં તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય એટલે તમારે UUD લઈને ફ્લક્સની ગણતરી કરવાની છે ને UDD લઈને ફ્લક્સની ગણતરી કરવાની છે અને શું જવાબ આવે છે ચેક કરજો. હવે જે પહેલો જે નિયમ છે એને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. તો બીજી કઈ રીતે લખાશે એને ખાસ સમજો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ જો શૂન્ય હોય બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય હોય તો બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે. આપણે રિવર્સ કરી નાખ્યું. પહેલા આપણે એવું કીધું કે કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ પણ શૂન્ય થાય છે. હવે આપણે આ રીતે કહીએ છીએ કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય હોય તો બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હશે. સમજીએ આને બે ઉદાહરણ દ્વારા. તો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી નળાકારની જે અક્ષ છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે. તો આ નળાકારમાંથી પસાર થતા ફ્લક્સની આપણે ગણતરી કરવી છે. તો નળાકારની કઈ કઈ બાજુઓ સાથે સંકળાયેલ આપણે પહેલાં ફ્લક્સ શોધવું પડે. તો નળાકારની ધારો કે આ બાજુનું હું કહી દઉં 1 અને આ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સને હું કહી દઉં φ1. નળાકારની આ જે બાજુ છે એને હું કહી દઉં 2 અને એ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે લઈ લઈએ φ2. આ બંને નળાકારના આડછેદ થશે અને આ જે છે વક્ર સપાટી એને આપણે કહી દઈએ 3 અને વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ જેને આપણે કહી દઈએ φ3. હવે આ ત્રણેય સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો કરવામાં આવે તો આપણને નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણને મળે છે. તો ફ્લક્સ આપણે કઈ રીતે શોધીશું. તો ધારી લઈએ કે નળાકારના જે બંને આડછેદ છે એ બંને આડછેદનું ક્ષેત્રફળ S છે અથવા આને આપણે S1 કહી દઈએ, આને આપણે S2 કહી દઈએ અને આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ S3 લઈ લઈએ. હવે ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે એને દર્શાવતો આપણે ક્ષેત્રફળ સદિશ દોરો હોય તો કઈ રીતે દોરી શકીએ. તો પૃષ્ઠ કે સપાટી કે આડછેદને લંબ બહાર આવતી દિશામાં એટલે આ જે પહેલી જે સપાટી છે એનું ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર આવતી દિશામાં આપણે આ રીતે દોરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો અહીંયા આડછેદ છે જે નળાકાર છે એ આ રીતનો છે એટલે એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આપણે દોરવો હોય તો આડછેદને લંબ બહાર આવતી દિશામાં આપણે આ રીતે દોરી શકીએ છીએ. એ જ રીતે બીજી સપાટીને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દોરવો હોય તો સપાટીને લંબ બહાર આવતી દિશામાં આપણે આ રીતે દોરી શકીએ જેને આપણે S2 કહી શકીએ. એ જ રીતે આપણે જે ત્રીજી સપાટી છે એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આપણે દોરવો હોય તો આ રીતે સપાટીને લંબ બહાર આવતી દિશામાં જેને આપણે કહી દઈએ S3. હવે સપાટી 1 પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એટલે સપાટી 1 પાસે E અને S વચ્ચેનો કોણ થીટા કેટલો થશે 0 ડિગ્રી થશે. સપાટી 2 પાસે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ ક્ષેત્રફળ સદિશ ડાબી બાજુ માટે અહીંયા એંગલ થીટા 180 ડિગ્રી થશે. વક્ર સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રનો લંબ એટલે અહીંયા એંગલ થશે 90 ડિગ્રી થશે. હવે ત્રણેય સપાટી સાથે આપણે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો કરીએ તો સૂત્ર કઈ રીતે લખાશે તો φ ઇન્ટિગ્રેશન S નથી લખતો નીચે E સદિશ ડોટ S1 સદિશ પ્લસ પહેલી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ પ્લસ બીજી સપાટી E સદિશ ડોટ S2 સદિશ પ્લસ ત્રીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ E સદિશ ડોટ S3 સદિશ.
મૂલ્ય લઈએ તો હું ડાયરેક્ટ અહીંયા લખું છું ES1 એંગલ કેટલો છે 0 તો cos 0 ડિગ્રી પ્લસ ES2 cos બીજી સપાટી માટે એંગલ કેટલો છે 180 ડિગ્રી પ્લસ ત્રીજી સપાટી માટે લખીએ તો ES3 cos 90 બટ cos 90 કેટલા 0 એટલે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે આમ પણ 0 થવાનું હતું કેમ કારણ કે અહીંયા જે ક્ષેત્રરેખાઓ છે એ ક્ષેત્રરેખાઓ નળાકારની વક્ર સપાટીને સમાંતર છે એટલે વક્ર સપાટીમાંથી કોઈ ક્ષેત્રરેખાઓ પસાર થતી નથી જે પણ ક્ષેત્રરેખાઓ પસાર થાય છે એ આડછેદને લંબરૂપે પસાર થાય છે આથી નળાકારના બંને આડછેદ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને મળશે પરંતુ વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ તો 0 થશે કારણ કે જે પણ ક્ષેત્રરેખાઓ છે વક્ર સપાટીને સમાંતર છે એટલે વક્ર સપાટીમાંથી કોઈ જ ક્ષેત્રરેખાઓ પસાર થતી નથી એમાં cos 0 કેટલા થશે 1 થશે cos 0 1 માટે આપણે અચળ છે એને આપણે બહાર લઈએ તો ઇન્ટિગ્રેશન S1 cos 180 કેટલા થશે -1 ને આપણે બહાર લઈ લઈએ તો cos 180 થશે -1 માઇનસ નિશાની મૂકી દો ઇન્ટિગ્રેશન S2 તો અહીંયા આપણે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન S1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન S2 ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ શકીએ S તો અહીંયા થશે ES માઇનસ ES માટે ફ્લક્સ 0 થયું તો મુદ્દો સમજો મુદ્દો કંઈક આવો છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ શૂન્ય હોય તો બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તો પ્રશ્ન એવો છે કે કુલ ફ્લક્સ તો આપણને શૂન્ય મળ્યું તો વિદ્યુતભાર ક્યાં છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે આપણે જે બતાવેલું છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે એકમ ધન વિદ્યુતભારની દિશામાં પણ લઈએ છીએ અને પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ પણ લઈએ છીએ તો આ વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુતભારો વડે ઉત્પન્ન થાય છે એ વિદ્યુતભારો અહીંયા ક્યાંક હશે એટલે કે અહીંયા પોઝિટિવ ચાર્જ હશે અને અહીંયા નેગેટિવ ચાર્જ હશે આ રીતે તો જોઈ શકાય છે કે ફ્લક્સ 0 છે તો બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર પણ 0 છે એટલે જે પણ વિદ્યુતભાર આવેલા છે બંધ સપાટીના બહારના ભાગમાં આવેલા છે બંધ સપાટીની અંદર કોઈ જ વિદ્યુતભાર આવેલો નથી ઓકે આ જ મુદ્દાને આપણે બીજી આકૃતિ દ્વારા સમજીએ તો અહીં જોઈ શકાય છે કે એક સમઘનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમઘનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે અને આ સમઘનમાંથી પસાર થતા ફ્લક્સની આપણે ગણતરી કરવી છે તો અહીંયા જોઈ શકાય છે કે આ સમઘનમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે કેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે 1 2 3 4 5 અને એટલી જ ક્ષેત્રરેખાઓ સમઘનની અંદર દાખલ થાય છે 1 2 3 4 5 તો બહાર આવતા ફ્લક્સ ને આપણે કેવું લઈએ છીએ ધન તો ધારો કે આ જે સપાટી છે પહેલી સપાટી એ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સને હું કહી દઉં 5 1 જેનું મૂલ્ય આપણને કેવું મળશે ધન કારણ કે ક્ષેત્રરેખાઓ સમઘનમાંથી બહાર આવે છે અને આ જે બીજી સપાટી છે એની સાથે સંકળાયેલ ફ્લક્સને આપણે કહી દઈએ 5 2 હવે બીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય કેવું મળશે ઋણ કારણ કે ક્ષેત્રરેખાઓ સમઘનની અંદર દાખલ થાય છે તો આ સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ સમઘનને આપણે કહી દઈએ ક્યુ એટલે એને C વડે દર્શાવીએ તો 5 1 માઇનસ 5 2 કારણ કે 5 1 પોઝિટિવ છે 5 2 નેગેટિવ છે પરંતુ અહીંયા બંને સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ 5 કેવું હશે સમાન કારણ કે જેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે એટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે માટે 5 1 ઇઝ ઇક્વલ ટુ 5 5 2 ઇઝ ઇક્વલ ટુ 5 તો 5 C ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0 તો આના આધારે બહુ જ એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખજો કે કોઈ પણ બંધ સપાટી અથવા બંધ પૃષ્ઠ આવી બંધ સપાટી કે આવા બંધ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જો એ બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય એ બધી ક્ષેત્રરેખાઓ જો બહાર આવતી હોય તો આવા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય આપણને 0 મળે એટલે કોઈ પણ બંધ પૃષ્ઠને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય 0 મળે છે ઓકે તો પહેલો મુદ્દો સમજ્યા હવે આપણે બીજો મુદ્દો સમજીએ ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે
સત્ય છે. ગૌસનો નિયમ એ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. બીજી રીતે કહીએ તો ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટીને આપણે લાગુ પાડી શકીએ છીએ. એટલે કે બંધ સપાટીનો આકાર કે પરિમાણ ગમે તે હોય તો પણ ગૌસનો નિયમ લાગુ પાડી શકાય. એટલે કે બંધ સપાટીનો આકાર કે પરિમાણ એટલે કે સાઇઝ, આપણે જે બંધ સપાટી લીધી છે એ બંધ સપાટીનો આકાર કે બંધ સપાટીની સાઇઝ ગમે તે હોય તો પણ ગૌસનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. સમજીએ ચલો ઉદાહરણ દ્વારા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેં આ એક આર ત્રિજ્યાવાળા ગોળાના પોલા ગોળાના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. આને આપણે પ્રથમ ગોળો કહી દઈએ. તો આ ગોળા સાથે સંકળાયેલ અથવા ગોળામાંથી પસાર થતા ફ્લક્સની આપણે ગણતરી કરવી છે. તો ગૌસના નિયમનું સમીકરણ શું થશે? તો ગૌસના નિયમનું સમીકરણ phi is equal to q by epsilon 0 થશે. હવે ગૌસના નિયમનું બીજું એક સમીકરણ અથવા આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો phi is equal to આપણે લખી શકીએ ES. અહીંયા જોઈ શકાય કે ગોળાની સપાટી પરના દરેક બિંદુઓ એ ગોળાના કેન્દ્રથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. આથી દરેક બિંદુ પાસે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? તો દરેક વિદ્યુતભાર પાસે પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. અને એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, તો બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ બાય R સ્ક્વેર. એટલે શું લખાશે? તો Q બાય 4 પાય એપ્સાઇલોન 0 R સ્ક્વેર. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો 5 ઇઝ ઇક્વલ ટુ E એટલે હું લખી શકું Q બાય 4 પાય એપ્સાઇલોન 0 R સ્ક્વેર ગુણ્યા S. S એટલે આ જે R ત્રિજ્યાવાળો ગોળો છે એ ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 પાય R સ્ક્વેર, જેને આપણે 5 કહી દઈએ. તો 5 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? તો 4 કટ પાઈ કટ R સ્ક્વેર કટ તો આપણને મળ્યું Q બાય એપ્સાઇલોન 0. ઓકે, હવે શું કરવામાં આવે? તો આ ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે. એટલે હવે 2R ત્રિજ્યાવાળો ગોળો ધ્યાનમાં લેવામાં આવે. તો જોઈએ કે ફ્લક્સમાં શું ફરક પડે છે. તો હવે આપણે 2R ત્રિજ્યાવાળા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીશું, જેને આપણે કહી દઈએ આ બીજો ગોળો, અને એ બીજા ગોળા સાથે સંકળાયેલ આપણે ફ્લક્સ લઈ લઈએ phi2 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ES. ઓકે, તો તો આ ગોળાની સપાટી પરના દરેક બિંદુઓ એ ગોળાના કેન્દ્રથી કેવા અંતર આવેલા છે? સરખા અંતર આવેલા. ત્યાંથી દરેક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન, અને એનું મૂલ્ય આપણે લખી શકીએ Q બાય 4 પાય એપ્સાઇલોન 0. બટ હવે R સ્ક્વેરની ત્રિજ્યા કેટલી છે? 2R છે. એટલે આપણે લખી શકીએ 2R સ્ક્વેર ગુણ્યા આ 2R ત્રિજ્યાવાળા ગોળાનું ક્ષેત્રફળ, તો 4 પાય નોટ R સ્ક્વેર. શું લખીશું? 2R સ્ક્વેર લખીશું. જોઈએ શું કટ થાય છે? તો 4 કટ પાઈ કટ 2R સ્ક્વેર કટ. તો phi2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું Q બાય એપ્સાઇલોન 0. તો આ બંને સમીકરણના આધારે આપણે કહી શકીએ કે કોઈ પણ બંધ સપાટી કે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ બંધ સપાટી કે પૃષ્ઠના પરિમાણ પર આધારિત નથી, એટલે કે સાઇઝ પર આધારિત નથી. એટલે આ ગોળાની ત્રિજ્યા ગમે તેટલી કરવામાં આવે, ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ તો આપણને Q બાય એપ્સાઇલોન 0 જ મળશે. બીજી રીતે સમજીએ તો જ્યારે આ R ત્રિજ્યાવાળો ગોળો હતો તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ, તો ફ્લક્સ એટલે કોઈ પણ પૃષ્ઠમાંથી બહાર આવતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. તો અહીંયા જોઈએ આપણે ક્ષેત્રરેખાઓની સંખ્યા ગણીએ તો 1 2 3 4 5 6 7 8. હવે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ ક્ષેત્રરેખાઓની સંખ્યા તો એટલી ને એટલી જ છે. એટલે કે ક્ષેત્રરેખાઓની સંખ્યામાં ફેરફાર થતો નથી, આથી ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. તો યાદ રાખજો કે કોઈ પણ બંધ પૃષ્ઠ કે સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ બંધ સપાટી કે પૃષ્ઠના પરિમાણ પર આધારિત નથી.
હવે આકારવાળો મુદ્દો સમજીએ. તો આકૃતિને ધ્યાનથી જુઓ. આકૃતિમાં મેં કોઈ ગોળો, જેને આપણે સ્પીયર કહીએ, એ ગોળાના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? તો ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ ગોસના નિયમ અનુસાર ક્યુ બાય એપ્સાઇલોન ઝીરોના ગુણોત્તર જેટલું થશે, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. કારણ કે કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ હોય તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ ક્યુ બાય એપ્સાઇલોન 0 થાય. અથવા આપણે જોઈ શકીએ ગોળામાંથી કેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે. તો ગોળામાંથી આપણે અહીંથી ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 ક્ષેત્રરેખાઓ બહાર આવે છે અને આથી આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ ક્યુ બાય એપ્સાઇલોન 0. હવે આ ગોળાની જગ્યાએ આ સમઘન, જેને આપણે કહી દઈએ ક્યુબ, લેવામાં આવે તો આ ક્યુબ સાથે સંકળાયેલ ફ્લક્સ તો જોઈ શકાય છે કે ક્યુબ વડે ઘેરાતો પણ વિદ્યુતભાર કેટલો છે? ક્યુ. અને આ જે વિદ્યુતભાર છે એ ક્યુબના કેન્દ્ર પર જ મૂકેલો છે, માટે આપણે કહી શકીએ કે ક્યુબ સાથે સંકળાયેલ ફ્લક્સ પણ કેટલું થશે? ક્યુ બાય એપ્સાઇલોન 0, જેને આપણે કહીએ સમીકરણ નંબર 2. હવે ક્ષેત્રરેખાઓની સંખ્યાને આધાર ગણીએ તો આ ક્યુબમાંથી કેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે? 1 2 3 4 5 6 7 8, એટલે પહેલા જેટલી ક્ષેત્રરેખાઓ બહાર આવે છે. તો બંને સમીકરણના આધારે આપણે કહી શકીએ કે 5s = 5c. એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠ કે બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ પૃષ્ઠ કે સપાટીના આકાર પર આધાર રાખતું નથી. પહેલા આપણે કેવી સપાટી લીધી? ગોળાકાર. પછી આપણે કેવી સપાટી લીધી? સમઘન આકારની સપાટી. ફ્લક્સમાં કોઈ જ ફરક પડતો નથી. તો યાદ રાખજો, ગોસનો નિયમ એ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. એટલે કે બંધ સપાટીનો આકાર કે પરિમાણ ગમે તે હોય તો પણ ગોસનો નિયમ લાગુ પાડી શકાય છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ. ત્રીજા મુદ્દામાં જોઈએ તો ગોસનો નિયમ phi = q in by epsilon 0 માં વિદ્યુતભાર q in, ખાસ મુદ્દો સમજો. આ ગોસનો નિયમ phi = q in by epsilon 0 માં વિદ્યુતભાર q in એ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. q in શું છે? તો q in એ બંધ સપાટી કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો બંધ સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આ બંધ સપાટી S સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવો છે. હવે અહીંયા કેટલાક વિદ્યુતભારો બંધ સપાટીની અંદર અને કેટલાક વિદ્યુતભારો બંધ સપાટીની બહાર આવેલા છે. ધ્યાન આપજો. તો આ બંધ સપાટીની અંદર Q1, Q3 અને Q5 વિદ્યુતભારો આવેલા છે અને બંધ સપાટીની બહાર Q2 અને Q4 વિદ્યુતભાર આવેલો છે. તો ગોસના નિયમની અંદર phi = q in by epsilon 0 માં વિદ્યુતભાર Q in એ માત્ર બંધ સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. એટલે આપણે અહીંયા Q in એટલે કે સિગ્મા Q શોધવો હોય તો માત્ર બંધ સપાટીની અંદર જે વિદ્યુતભારો આવેલા છે તે જ વિદ્યુતભારોને ધ્યાનમાં લઈશું. બંધ સપાટીની બહાર જે વિદ્યુતભારો આવેલા છે એ વિદ્યુતભારોને ધ્યાનમાં લઈશું નહીં. તો બંધ સપાટી વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર આપણે શોધવો હોય તો Q1 + Q3 + Q5 થશે. Q2 અને Q4 એ બંધ સપાટીની બહાર આવેલા છે, માટે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 5s = q in by epsilon 0, માટે આપણે લખી શકીએ કે 5s = q1 + q3 + q5 બાય શું થશે? એપ્સાઇલોન 0 થશે. ઓકે, હવે બીજો મુદ્દો સમજીએ કે આ વિદ્યુતભારો બંધ સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેં આ ગોળાના કેન્દ્ર પર +q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ પોલા ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? તો phi1 = આપણે કહી શકીએ q by epsilon 0.
હવે જો આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ આ વિદ્યુતભારોને ગોળાના કેન્દ્રથી સહેજ દૂર મૂકવામાં આવે, ગોળાના કેન્દ્રથી દૂર મૂકવામાં આવે, એટલે કોઈ એક બાજુ મૂકવામાં આવે, કોઈ એક તરફ મૂકવામાં આવે, તો પ્રશ્ન થાય કે આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે. તો આ વિદ્યુતભાર ગોળાની અંદર આવેલો હોવાથી આ ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ Q/ε0 થશે. માટે આપણે કહી શકીએ કે વિદ્યુતભારો બંધ સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે, બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ Q/ε0 જેટલું સમાન જ રહેશે. પણ આમાં એક વધારેની ચર્ચા છે જે આગળના MCQની અંદર આપણે કરીશું. પણ અત્યારે આપણે આટલું ધ્યાન રાખીશું કે ગૌસના નિયમની અંદર Q ઇન એ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે, અને આ વિદ્યુતભારો બંધ સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે. તો મિત્રો, આ બે મુદ્દાઓને આધારે આપણે બહુ જ એક અગત્યનો મુદ્દો ધારવી શકીએ કે બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ સપાટીના આકાર, પરિમાણ કે સપાટીની અંદર વિદ્યુતભારોના સ્થાન પર આધારિત નથી. બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ સપાટીના આકાર, પરિમાણ કે સપાટીની અંદર વિદ્યુતભારોના સ્થાન પર આધારિત નથી. ઓકે, તો ત્રીજા નિયમો બાદ આપણે ચોથો મુદ્દો જોઈએ. જો કોઈ પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવે કે જેથી કેટલાક વિદ્યુતભારો સપાટીની અંદર અને કેટલાક વિદ્યુતભારો સપાટીની બહાર હોય. જો કોઈ પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભારો સપાટીની અંદર અને કેટલાક વિદ્યુતભારો સપાટીની બહાર હોય, તો આપણે એક સપાટી ધ્યાનમાં લઈએ. હવે આ સપાટીની અંદર Q1, Q3 અને Q5 વિદ્યુતભારો આવેલા છે, અને Q2 અને Q4 વિદ્યુતભારો સપાટીની બહાર આવેલા છે. તો વિદ્યુત ક્ષેત્ર E તો અંદરના અને બહારના બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. સમજો, વિદ્યુત ક્ષેત્ર E તો અંદરના અને બહારના બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. પરંતુ Q ઇન એ ફક્ત સપાટીની અંદરના જ વિદ્યુતભારો દર્શાવે છે. સમજીએ આને આપણે. તો ગૌસના નિયમનું વ્યાપક સમીકરણ શું છે? phi=∫E.ds અથવા S સદિશ =Q_in/ε0 થશે. તો અહીંયા Q ઇન એટલે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરી કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર થશે. એટલે Q ઇન એટલે બંધ પૃષ્ઠની અંદર આવેલો વિદ્યુતભાર જ આપણે ગણતરીમાં લેવાનો છે. Q1 + Q3 + Q5 થશે. પરંતુ આ સમીકરણમાં આવતું પદ E શું દર્શાવે છે? તો મેં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્ર E તો અંદરના અને બહારના બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. એટલે phi=∫E સદિશ .S સદિશમાં આવતું પદ E સૂચવે છે કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે E સદિશ Q1 વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, Q2 વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2, Q3 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E3, Q4 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E4 અને Q5 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E5 થશે. એટલે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી હોય તો બધા જ વિદ્યુતભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કરવો. પરંતુ વિદ્યુતભારોની ગણતરી કરતી વખતે માત્ર પૃષ્ઠની અંદર આવેલા વિદ્યુતભારોને જ આપણે ધ્યાનમાં લઈશું. માટે આપણે સમીકરણને લખી શકીએ phi=∫ સદિશ E1 + સદિશ E2 + સદિશ E3 + સદિશ E4 + સદિશ E5 * S સદિશ Q in એટલે Q1 + Q3 + Q5/ε0 થશે. ઓકે, હજી બીજા બે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માની લો કે અહીંયા કોઈ એક P બિંદુ છે અને આ પૃષ્ઠની અંદર બે વિદ્યુતભારો મેં મૂકેલા છે Q1 અને Q2, અને એક વિદ્યુતભાર Q3
મેં અહીંયા ક્યાંક મૂકેલો છે. અને આ ત્રણેય બિંદુને કારણે ત્રણેય વિદ્યુત ભારોને કારણે આપણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, Q2 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીએ E2 અને Q3 ને કારણે આપણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકીએ E3. એટલે P બિંદુ પાસે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ ત્રણેય વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું થશે. પરંતુ ફ્લક્સની ગણતરી કરવી હોય તો કયા વિદ્યુત ભારોને આપણે ધ્યાનમાં લઈશું? તો માત્ર આપણે Q1 અને Q2 વિદ્યુત ભારોને ધ્યાનમાં લઈશું, Q3 વિદ્યુત ભારોને ધ્યાનમાં લઈશું નહીં. કેમ Q3 વિદ્યુત ભારોને ધ્યાનમાં નહીં લઈએ? તો ધ્યાન આપજો. તો Q3 વિદ્યુત ભાર છે એ Q3 વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની જેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય છે એટલી જ ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાંથી બહાર નીકળશે. આથી Q3 વિદ્યુત ભારને કારણે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. પણ જો Q1 વિદ્યુત ભાર લઈએ તો Q1 વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પૃષ્ઠની બહાર આવે છે. એવી જ રીતે Q2 વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પણ પૃષ્ઠની બહાર આવે છે. એટલે Q1 અને Q2 વિદ્યુત ભારને કારણે આપણને ફ્લક્સ મળે છે, પરંતુ Q3 વિદ્યુત ભારને કારણે કોઈ ફ્લક્સ મળતું નથી. આથી આપણે બંધ પૃષ્ઠની બહાર આવેલા વિદ્યુત ભારોને ફ્લક્સની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લઈશું નહીં, માત્ર પૃષ્ઠની અંદર આવેલા વિદ્યુત ભારોને જ ધ્યાનમાં લઈશું. પાંચમો મુદ્દો, ગૌસના નિયમનો ઉપયોગ કરવા આપણે જે બંધ સપાટી કે બંધ પૃષ્ઠ પસંદ કરીએ છીએ તેને ગૌસિયન સપાટી અથવા ગૌસિયન પૃષ્ઠ કહે છે. ખાસ ધ્યાન રાખજો, જો આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો કોઈ બંધ સપાટી કે બંધ પૃષ્ઠ પસંદ કરવું પડે છે, જેને આપણે ગૌસિયન સપાટી કે ગૌસિયન પૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જે પૃષ્ઠ લીધું છે એ પૃષ્ઠ કે સપાટી આપણે ગમે તે આકારની પસંદ કરી શકીએ છીએ અને ગૌસનો નિયમ લાગુ પાડી શકાય છે. તો આપણે ગમે તે આકારની સપાટી કે પૃષ્ઠ પસંદ કરી શકીએ છીએ અને ગૌસનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. એટલે ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે ગૌસિયન પૃષ્ઠ લેવું પડે અને એ ગૌસિયન પૃષ્ઠ આપણે ગમે તે આકાર કે સાઇઝનું લઈ શકીએ છીએ અને ગૌસનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. પરંતુ એ ધ્યાન રાખવું પડે કે ગૌસિયન સપાટી કોઈ સ્વતંત્ર વિદ્યુત ભારમાંથી પસાર ન થાય. તમે જે ગૌસિયન સપાટી લીધેલી છે, ગૌસિયન પૃષ્ઠ લીધેલું છે, એ ગૌસિયન પૃષ્ઠ કોઈ સ્વતંત્ર વિદ્યુત ભારમાંથી પસાર થતું ન હોય. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે ગૌસિયન પૃષ્ઠ છે એ તમે જોઈ શકો છો કે Q1 વિદ્યુત ભારમાંથી પસાર થાય છે. તો ગૌસિયન પૃષ્ઠ લેતી વખતે આપણે ધ્યાન રાખીશું કે જે પૃષ્ઠ લીધું છે એ કોઈ સ્વતંત્ર વિદ્યુત ભારમાંથી પસાર થતું ન હોય. અહીંયા Q2 અને Q3 વિદ્યુત ભાર એ પૃષ્ઠની અંદર આવેલા છે, પરંતુ Q1 વિદ્યુત ભાર એ પૃષ્ઠની સપાટી પર આવેલો છે. તો આવું પૃષ્ઠ આપણે ધ્યાનમાં નહીં લઈએ. કેમ ધ્યાનમાં નહીં લઈએ? તો આ વિદ્યુત ભારની કેટલીક ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદરથી પસાર થતી હશે અને કેટલીક ક્ષેત્ર રેખાઓ એ પૃષ્ઠની બહાર નીકળતી હશે. તો આ વિદ્યુત ભાર વડે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરતી વખતે આપણને કેટલીક મુશ્કેલીઓ નડશે. માટે આવું પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈશું નહીં. પરંતુ હા, તે સતત વિદ્યુત ભાર વિતરણમાંથી પસાર થઈ શકે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા મેં અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ અહીંયા તમે જોઈ શકો છો અને એ સમતલમાંથી પસાર થતું મેં ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે, જેના પર આધારિત થિયરી હવે પછીના આપણે લેક્ચરમાં જોઈશું. તો 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો ગૌસિયન સપાટી આપણે લેવી પડે. એ સપાટી ગમે તે આકારની કે સાઇઝની લઈ શકાય છે. બીજી વસ્તુ, આપણે જે સપાટી લીધી છે એ કોઈ સ્વતંત્ર વિદ્યુત ભારમાંથી પસાર થતી હોવી જોઈએ નહીં. અને ત્રીજી વસ્તુ કે જે સપાટી છે એ સતત વિદ્યુત ભાર વિતરણમાંથી પસાર થઈ શકે છે. તો ચોથો અને પાંચમા મુદ્દા બાદ આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ. જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા ઉપયોગી છે.
જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા ઉપયોગી છે. તો સમમિતિ પૃષ્ઠ એટલે કેવું પૃષ્ઠ, જેની માહિતી મેં તમને અગાઉના લેક્ચરમાં આપી દીધી છે. તો અહીંયા વાત કરું કે એક સમઘન છે જેની દરેક બાજુની લંબાઈ સમાન છે, જેના કેન્દ્ર પર મેં ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે? તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ ગૌસના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે phi is equal to q by epsilon 0 થશે. તો આ વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે એટલે સમઘનની કોઈ પણ સપાટી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? આપણને સમાન મળશે. આથી આપણે આને કહી શકીએ સમમિત પૃષ્ઠ કહી શકીએ. હવે તમને પૂછવામાં આવે કે સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ phi ડેશ કેટલું થાય? તો સમઘનની બાજુઓ કેટલી? 6 બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ આપણને મળ્યું q બાય એપ્સાઇલોન 0. તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? q બાય 6 એપ્સાઇલોન 0 થશે, એટલે q બાય 6 એપ્સાઇલોન 0 મળશે. પરંતુ આ વિદ્યુતભારને સમઘનના કેન્દ્રની જગ્યાએ કોઈ એક બાજુ મૂકવામાં આવે, કોઈ એક તરફ મૂકવામાં આવે તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ phi is equal to q by epsilon 0 થશે. પરંતુ સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ phi ડેશ કેટલું થશે એની ગણતરી કરવા માટે આપણને કેટલીક મુશ્કેલી પડશે. કેમ? કારણ કે સમઘનની દરેક સપાટી એ વિદ્યુતભારથી જુદા જુદા અંતર આવેલી છે. આથી દરેક સપાટી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હશે. માટે આ વિદ્યુતભારને અનુલક્ષીને આ પૃષ્ઠને આપણે સમમિતિ પૃષ્ઠ કહી શકીએ નહીં, જેથી આપણને વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરતી વખતે કેટલીક મુશ્કેલી પડશે. આમ જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા ઉપયોગી છે. છેલ્લો મુદ્દો જોઈએ. કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગૌસનો નિયમ આધારિત છે. સમજો, કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગૌસનો નિયમ આધારિત છે. તો કોઈ આપણને પૂછે કે કુલમ્બના નિયમ પરથી ગૌસનો નિયમ તારો, તો કુલમ્બના નિયમનું બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણે લખવું હોય તો Q બાય આપણે r² લખી શકીએ. માની લઈએ કે આ પ્લસ ક્યુ વિદ્યુતભારને બીજો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને એકબીજાથી r અંતર આવેલા, તો એમની વચ્ચે લાગતા બળનું સૂત્ર F = K Q બાય r² થશે. ઓકે, હું આને આ રીતે લખું, F બાય Q is equal to K સ્મોલ q બાય r². પણ આપણને ખબર છે કે E is equal to શું થાય? તો E is equal to F બાય Q. અને આપણે K બરાબર શું લખીએ? 1/4πε0 લખી શકાય. તો F બાય Q ની જગ્યાએ હું E લખી નાખું, K ની જગ્યાએ હું Q/4πε0 r² લખી નાખું. હવે 4πr² ને હું આ બાજુ લઈ જાઉં તો E into 4πr² is equal to આપણે Q/ε0. અને આને આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, ઇન્ટિગ્રેશન E ડોટ S સદિશ, S એટલે 4πr² એટલે કોઈ ગોળાનું ક્ષેત્રફળ Q/ε0. તો phi is equal to આપણને મળ્યું ઇન્ટિગ્રેશન E ડોટ S is equal to Q/ε0, જે આપણે કુલમ્બના નિયમ પરથી ગૌસનો નિયમ ધાર્યો. એ જ રીતે તમને પૂછે કે ગૌસના નિયમ પરથી કુલમ્બનો નિયમ ધારો, તો આપણે આ રીતે રિવર્સમાં જઈશું. તો કુલમ્બના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગૌસનો નિયમ પર આધારિત છે. મેં પહેલાં પણ તમને કીધું કે કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ એટલે ગૌસનો નિયમ. જો ગૌસના નિયમનું ખંડન થતું હોય
તો વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પાડવાનું સૂચવે છે. એટલે ગૌસના નિયમનું જો ખંડન થતું હોય એટલે પાલન થતું ન હોય તો વ્યસ્ત અથવા ગૌસના નિયમનું ખંડન થતું હોય તો આપણને વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદા પાડવાનું સૂચવે છે. તો આ થયા 7 ગાઉસના નિયમ પર આધારિત અગત્યના મુદ્દાઓ જે તમારે ધ્યાનથી સમજવાના છે. જો તમે સરળતાથી એને સમજી જશો તો તમને ફ્લક્સ પર આધારિત કોઈ પણ MCQમાં તકલીફ પડશે નહીં.